Joel, your. Yeah, Ramesh. Ramesh? Okay, try it. Yeah, yeah. And discs, so I wanted to maybe take it if we see some good shots like that. But then we got Let the tractor go because it'll eat up our sound. Behind it. Now, 30 years ago, madcon, which is all this stuff growing on this side of the road, was a scourge with regard to farming and also grazing land. It, as you know, came from South America
and was planted to protect the soil from desertification, to prevent the desert from encroaching inland. But it was planted with that intention, but it went out of control, and it's, as you can see, everywhere. However, some years ago, maybe 15 years ago, we got this machine called it's called a JCB, and that's the great destroyer of the mad thorn. This side is a kind of bulldozing section that essentially allows you to level fields or scrub country into fields. And this is the side. This side is the portion that essentially digs out entirely the mad thorn, which is growing right behind it, root and nail. So whole areas of forest tract as well as farm encroachment, those three teeth can essentially eradicate. And that JCB is an American machine that has essentially helped transform this particular landscape over the last 15 years. Now, this is very significant about how technology has changed the landscape and allowed for another way in which to transform the environment. And with the water in the canals and the leveling of scrubland and pasture land, there's more agriculture, but there's also the decimation of this invasive plant, which the government tried for years and years to control with different methods, but was not successful. ભલે ભલે મજા આવો આવો 30 વર્ષ છું મેં કોણ છું હા કોણ છું રોડ છે હું તો ભરવા છું હું કોણ લખન પપ્પા હે ટીચર ઉતરે હરખા ઉપર ઓળખો છો તમે નથી ઓળખતા ઓળખો છો જય બાપા હે જય બાપા હાલો હાલો આપણે હા હાલો વાતો કરવા જઈએ हम लेता हो डोन ले जाता घड़ी ને મેરડીમાં દીવા કરતા લાગે દિવસ કરીને જા દે બોલ હવે પડી ખબર હાલો આવો આવો હજી આ બધું આવ્યા છે જોવા કે ભાઈ શું
ભલ્લુભાઈ ને મીરાભાઈ ને બધાનો વિસ્તાર ક્યાં છે એના નાણાં ક્યાં છે એ રીતે આ ઉપાડવાની હે ઉતરી જાવ નાખવાની હે હા નાખી દે શીરાવા દઈ દે ગાઈ હે દઈ દે શીરાવા દઈ દે એમ નહીં પેલા બારા કાઢવો પડશે એવું હે ના એટલે આ તો નાખી દે હાલ કાઢાને આ એક કાઢી મૂકવાની ઓય શેકરો આગળ વે જા આ બોલી દે હાલો હવે નાખી દો તમે Tripod. Okay. I don't know if we need it or not. એને પૂછે જા અહીંયા માથે મે હા આવતી રહેવા દે આમ નાખી દે ને બાપા ઉપર ફેરવજે ખરે એના હિસાબે કે પછી નાખશું હવે દાવીને પછી જવાનું તેમ સિરાય ઉદન ને રેત બાપા ને નહીં આપવા લાગે હા એ ખાય કે બચે થોડુંક ઉઠતું હોય નાખી દઈને હા એમ તો મજા આવે ભાઈ અહીંયા નાખે પછી આમને બધાને આપણે ફોટા દેખાડ્યા હતા હા તમે આવ્યા હતા ત્યાં દેવાની આખી કેસેટ જોઈ હતી તમે જોઈ ગયા હા તો હાલો મજેદ નહીં હજી કોમ જે મેં ધૂન કરી હતી ને કે તો મજેદનો ફોટો મૂક્યો દિવસે કે તેની બોલતા એવા ને એવા લાગે એમ હા દરી માં થાય બધા છોકરાઓને હવે પણ અમે બધા તો ગઈડા થઈ કયા તો થઈ ગયા આ ગયા છોકરા હતા બધા ના 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 તારે પીળો તારે મેં ખાઈ પીળી હતી તે પણ ઓલા સજનપુર માં આપણે કર્યું હતું ને હા હા આવી બધી વાત છે રમતા રમતા ગઈડા થયા ઊંઘ્યો ક્યાં કાંઈ નથી આમ પ્યોર નીમકા કોઈ ઓછું હોય નાખું નાખી હા તો એ મૂકી બળી એ ગુગલા હા તું કાઢું એ હા એ તો બનાવો પીશે આ મૂકેલા તમે ભણો છો કે આ થઈ ગયું બધું પૂરું હા પૂરું થઈ ગયું અરે અમારે મેરેજ ન આવે ના ભણતા નથી બે જા બેહો હરે રામ આ બધા લગ્ન બે 3 વાર હાલે હા 2-3 વાર ચૂલો નવો પણ છાણ ને પાવર તો જૂના આ બધી હાલે એમ હાલે નોલું બધું નોલું એટલે હાલે ને હા હાલે શકે આ બહુ આપણે એ ના દીકરી આપણ કેરી કુડા ખારે ચલાગે બેચારા ફૂટવાળા અમે બાપાને હાથ કરીએ ને એ તાર બાપાને હાથ કે હા જો તાર બાપાને હાથ કે અરે ના તેથી તો બાપાની ના ઈચ્છા વખતે બધીમાં છે ફૂટી જાય
એ ભગવાન નારિયેલ મંગાવી પછી મરચું આપણે અહીંયા જીયાળ હોટલમાં જશે ને ભાઈ. હા હા બરાબર મસ્ત હતું ને હવે તો મંદિર તમે બધું- મંદિર બનાવ્યું દર્શન હા એટલે જેમાં જશો ને અહીંયા એક અમારે બાપા પાણીની તકલીફ છે એટલે લેન લઈ જવાની છે ઝાડો હજી લાવવાની ઝાડો કેટલી વાર લાગે? લઈ જવાની શું ખર્ચો લે? 15,000 નો ખર્ચો લેન લઈ જાવ તો ઝાડવા અહીંયા લેમડા ગાયોનો બની જાય ગાયોને ને બાયોને બધાને તો પછી મારા વાત કરી દેજો હું કઈ વાત ઈ યાદી રહી જાય વાસણની તો યાદી છે પણ કા યાદી રહી જાય પાણી આ વાત પતે ને અમારો બીજો બાપા એ મોકે મોકે વાત છે હા એ તો અત્યારે શું ચાલ શું ગાયું પીવે જનાવર બધા પીવે ઝાડવા પાણી પીવે અને નગર આવે એવું પાણી પડે છે ને બગડે છે ને. હા આમ તો પાણી બગડે એના કરતા તો 15,000 નો ખર્ચો કરી નાખેલો પાઇપલાઇન રહી જાય પાણી પણ ઓલું તો આમ થઈ જાય આમ તો ન થાય અને લીમડી બીમડી બહુ સારી વાળી વાયુ હવે પાણી મળતું નથી ભરી કઈ જાય માર્કો લઈ આવો ને પહેલા ઈ તો એટલી હતી ને ખાસી બેહો. થોડું નૈતન પાણી નાખતા ને એટલે એમને રહી જાય છે એક વાર આવી છે 2 વાર માથે પછી હવે હાલી જાય. પછી ઊની એ બધી ભરી ગઈ પાણી વગર નથી કોક જ રહ્યું લગભગ ઉયું. તો કદાચ આપણે થોડોક કુંડામાં એમ વચ્ચે થોડાક એમાં ભીંજું થાય ને પછી ના પણ પાણી વિના તો પાણી વિના થવાનું હા પાણી ને ના આ તો ઓલા દર્શન કરવા જાય ને 2 ડોલું પાણી પાતા આવે એવું થઈ જાય અહીંયા ટાંકો પાસે પેલા તો પાણી હોય ને તો થાય અહીંયા તો પાણી વાત બધું થાય બરાબર તો ગમે તે જડી જ તમે જાય ઈ મંદિર પાણી પેલા ની પેલા ઉડી છે પાણી વિના રહેવાય હા હા વગડામાં ગમે ખેતરમાં ત્યાં. જ્યાં પાણી વિના કાંઈ થાય ના. કાંઈ નથી. ખરાબ થઈ તમને માં બે કર ઠીકડા મારો છે. ત્યારે મારતા હતા ને ઈ એક પગે જ મારતા અને બે પગે મારો 2 પગે મારે તો હવે આપણે સંબંધ ગામનો અને ભરવાડનો કેવો છે સારો છે સારો છે પહેલાનો ઓલા ઝઘડાનું ને અત્યારે કેવું હોય એ બધું પ્રશ્ન છે હવે તો બધું ના ના એ પહેલા જેવું તારી માયલું કઈ નથી છૂટી ગયું. હા અને આપણે બધા જે તમે બધા ભરવાડ છો આમાં જમીનનું તમારે મળી કે હજી નથી મળી ખેતર ના, બધા કરે? એનો જ કાંઈ નથી. નહીં. હા આજે ગાયો માટે ગાયું માટે જ. ગાયો માટે હા પણ આજે પણ આપણે આડવાના ને એ બધે જે પ્રોબ્લેમ હતા એ હવે વાંધો હા હા ઓછા થઈ ગયા ઓછા જનાવર કેટલા રહ્યા આપણે એટલા ને એટલા જનાવર તો ઘાસ ના વધ્યા વહીધા હા તો એટલે તો ખોરાક હોય તો જ વધે ને એટલે વાંધો નથી એટલે વધારવાનું શું આવે? શું કે ભાઈ ડેરીમાં ને એ રીતે એટલે એવું- વસ્તી વધે એટલે વધે એવું નહીં બાબુ હા જે પેલા આપણા કૃષ્ણનગર આરે જે માથાકૂટ રહેતી હતી ને બરાબર કૃષ્ણનગર ગામ આખું ભાંગી ગયું ખૂબ એ શું કામ ભાંગી ગયું? જમીનમાં કઈ જીવું નહીં આનો તરત લાગ્યો અને ગાયનો ત્રાસ લાગી ગયો. હા, ખરેખર. વાહ. ગાયનો આ ત્રાસ વાહ, લાગ્યો. વાહ, વાહ. તે આ બધું કપડા મૂકી દીધા આ પૂંજ્યો ને ના શ્યાણીઓ શ્રેણીઓ છે કુંજ્યો નાનો હા ઈ જે હાથી નીચે એક મોટો રાજ્યો જોઈ જા બેવ 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 જો અહીંયા બાપા બીજો ખાટલો ખાટલો આ લાગે લેતા આય. બીજો ખાટલો એ, જયા, લાગે. આપણો ખાટલો કાઢીએ ને બેટા. તો આ નાની ખાટલી જે લાય. કેટલા વખતથી આ જે ગાયોનો શ્રાપ થયો તે આ વાત બધી મને- શરૂઆતમાં આ વીડ મારવેણ દરબારે વેચ્યું બાબુ હા બરોબર હા ત્યારે જે મેન આગેવાન હતો ઘાટીલાલનો મોહન ડાયા કહેતા હતા હા મોહન ડાયા હા એની આગેવાની હતી બરાબર એ અહીંયા આવતા ભેગો જ ઈ તરત જ ઓફ થઈ ગયો ઓલો આંધ્રા હતા ઈ? ના એને એના પહેલા હતો એના ઈ. પહેલો હા હા પછી ઈ મરી ગયો પછી આ માવજી હાથમાં લીધું બરાબર માવજી કચો ને હા હા ઈ બાડો ઈ થયો બાડો થયો ઈ એ બાડો થઈ ગયો બાડો બાડો નતો ના હા વરાય મારે જો ઓલી ગા પાટું ન મારે આ ઓલા હમજ છે ને ઓલી ગાંડે તેરી હોય એ તો બધા તરાસ ગામ આખું ભાંગી ગયું બધા વયા ગયા હવોના ઘરે એક જ માસ્તર જે છે એ અત્યારે આમ આના કોરીને વાઘરીની ભટ્ટીઓ કરે ઝોપડા વાળીને પડ્યા ને એના છોકરા વાડીઓમાં જ લાવીને ભણાવે બે માણા હારો ને વહુ છોકરાને વહુ ને હારો બે માસ્તર હે પણ એ કણબી હે જુદા કણબી હે જે માસ્ટર છે હા, એ માસ્ટર. કણબી ઈ ગામનો જ છે એ ગામના જ છે હા છે. અને ઈ એક જ રહ્યો આખા ગામની માલિકા વાહ
બીજા બધા ભાગી ગયા. એટલે એમ પણ જમીન એમની પણ એમના વસ્તા જમીન એ વેચી દીધી બધાએ. એમ કોણે લીધી તો? હવે જમીન પછી હવે વચમાં કોકે લીધી હતી, 3 ભાગીદાર હતા. એટલે બધે સમૂહ લીધી હા, બધી બધી પાર્ટી વાળા કોક આવ્યા હતા બહારના. અમદાવાદથી. હા, સુરત ના હોય કે અમદાવાદ ના હોય એ ખબર નહીં. એટલે આખું ગામ આખું જ હવે 2-3 ભાગ જ રહ્યા. એ માનો કે આપણે તમારે 25 વીઘા જમીન હોય, મારી 3 જણા રહે, બીજી બધી વેચી છે. બીજી એટલે આ સ્ટેટ સરકારે રેલી. પછી ઈ 2 રાખીને 3 જણા હતા ને રાખીને જતા રહ્યા. હા. ઘરે ન પહોંચ્યા તા એકનો પગ ભાંગી ગયો ને એક ઘરે પહોંચ્યો તા મરી ગયો, ઓફ થઈ ગયો. ઈ રાખનારા. જેને રાખ્યું. હા, તો હવે ઈ નહીં જીવ, ઈ કે મારું જીવ, મારે નથી આપવું. હવે અત્યારે રાજકારણીઓ ગોરધનભાઈ ઝડપિયા કે એ કોણ? ખબર નથી. ગોરધનભાઈ ઝડપિયા હે કોઈક રાજકારણ પ્રધાન છે. ક્યાં? ગુજરાતમાં? હા, આઈ નહીં. આઈનો જ છે. બોલ. આવો આવો હે? આવો. ગૃહમંત્રી હતા, એ હારી ગયા હતા ત્યાં જો. એ હારી ગયો. હા, ઈ ગૃહમંત્રી હતો પેલા, અત્યારે હારી ગયો. હવે અત્યારે એને રાખ્યું છે. એને રાખ્યું. હા. પણ કરવું શું? હવે કરે એ ખરા, અત્યારે મૂરી એને રાખ્યું કહેવાય હે. કે આવા દાખલા તો ઈ રાખીને જઈએ ને બાપુ, જે બાના ખત કરી જે ઘરે કોઈ કરતા મરી ગયો, એકનો પગ ભાંગી ગયો, પછી ઈડાય કે અમારું બાનું જીવ અમારે નથી રાખવું. આપણે અહીં ફરી ફરતી નીકળશું તો મલાભાઈ આવજો ભેગા. પેલા જે માસ્ટર છે ને એને 2 વાર આપણે એનો મળી તો લઈ. એ હતો ત્યારે 30 વર્ષ પહેલા. હા, તો છે જ ને. એટલે હું કહું કે આપણે અહીં મળ્યો એને મળી લઈ. વાંધો પણ સ્કૂલ તો એ ગણબીની સ્કૂલ એમાં ગણબી નથી. ના. એ વાઘરી ને બીજા જે હા, હા. એમને એ બધા ગામ હામા ગામના કોઈ ભઠ્ઠિયું કરવા વાળા, લાકડા મજૂરી કરવા વાળા આયા ને એમના છોકરાને કોઈ વાળ્યું ના જાતા હોય નહીં. એમને હા, મજૂરી કરે મજૂર કરી એ પ્રમાણે બધીમાં આયા. આવો 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 ડોસી. હજી કાંઈ ડોસી નથી થયા. એવા ને એવા છો. એવા ને એવા છો. આવો આવો આવો. હા, મારા પાસે આવી જાઓ. એવા ને એવા છો. મારા પડખે બેસી જાઓ. બેહો બેહો. હવે તો વરા લાગે ને. અત્યારે માયાભાઈ ના છે. તમે બધા તો છોકરા હતા. વાત સાચી પણ છે કે નહીં? કેમ છે? આ બધા રાખે છે? ના પણ રાખે નકે તો કેટલી વાર તો સાંભળી છે. રાખતા ન હોય તો બાપુ જુદું ના હોય, નો જ્યાં હોય ઉપર. એ તો હવે કોણ જાણે. હા, એવું નહીં બાપુ, હાચવણી હોય તો જ રહ્યા હોય. રાચવણી હોય તો આ રીતે રાખો તો પડે. હા, એ તો તમે સારા દીકરાઓ છો. શું કામ ના રાખો? એકદમ લખવા થઈ ગયો તો બાપુ જો હજી હાથે ખોટ રહી જઈએ. ક્યાં? ઠીક ઠીક. ખોટ થઈ ગઈ. હા, એટલે ખોટો રહી થઈ ગઈ. ગયો. આખું આંગ ખોટું પડી ગયું હતું બાપુ. ઈ તો વળી પગદંડો થઈ વળી ગયો કોક મેરા. ભાગશાળી કોક ફોન કર્યા છે તે વળી આ પગ ચાલુ રહી ગયા. હા, તે આ હાલતા તાત્કાલિક પોકી જાય ને સારવાર તાત્કાલિક મળે એટલે મટી જાય. કે નો હવે આટલું રહી ગયું નકર આખું પગ ખોટું થઈ ગયું. પણ એ, જિંદગીમાં એમ જ હોય હા, હા. કે જ્યારે જો મોકો હોય ને ત્યારે થઈ ગયું. નકર પછી વાહ, નકર ટિકિટ લાગી ગઈ. હા, હા. ટિકિટ લાગી દે. દીકરી બધી બરાબર, સાસરે બધે. હા, એને અને હાલતા ઘડી ઘડી ઓલા રાડા નાખ બીજા દે માથે. ઓલા રાડા એટલા નાખજે બેટા. કરવા દેજો બાપુ. હા, તારે સારું. એટલે વાં ખેતી બેતી નહીં પણ ઓલા એટલે એ ખેતી બધી ભાંગી જઈ ને પછી ગાયોને ચરવાનું થયું. એટલે પાછું હા. જે હતું એમ હતું એમ એટલે એમ ગાયું એમ વધ્યું. એમ હોય. હા, અને રાણીસર છે કે એવી છે. છે એનો ઓલો મેરાભાઈ કૂવો કર્યો છે, છે. એમાં પાણી આવે. હા, પણ કૂવો પાછો કોટ થઈ ગયો. બુરી ગયો. થઈ ગયો. પાછો આ તો હવે એના દ્વારા ખૂબ થઈ ગયા ને હવે કૂવો બુરી ગયો પાછો. હવે પાછો ગાર કાઢે એટલે પાછું પાણી આવે. પણ પેલા તો મેરાભાઈ કર્યો હતો. હા. પછી ગામડાએ બીજો કર્યો હતો ને હા. પડકે પડકે. હા, એ ઈ છે બે છે. બે છે. અને ઓલો તો પથ્થરથી બાંધેલો હોય મોટો, એટલે ઈ એમાં ગાર ન કરે ને. હા. એટલે ઈ આ છે કે ઓલો નીચો હોય ભૂ પ્રમાણે. પણ હવે તમારે તો છૂટ ને બેન હા, હા. એમાં ક્યાં વાત? ના,
અને આપણે ખરનો ત્રાસ એવો ના એ તો છે જ ને હરણના ખર ને બધું એ બધું હરણિયા બરણિયા છે કે હરણિયા નથી આ ખર છે છે એવા કોક થોડા ઘણા છે. પણ આપણે મૂળ ખચર ને રોજ ને ઈ વધી ગયું રોજ ઘણું હોય છે. હા જનાવર બધું. ઈ- ખચર એટલે પણ એમાં એ તો હવે પરંપરાથી આવે છે એ તમારે અહીંયા એ તો નડતું નથી Yeah. No, I can't. You got a ship. એમને એટલે ચા આપજી ના ના પાડે નહીં પીવે ચા Snap is it? You got to have some tea. કામમાં પડ્યા Yeah, એટલે આવ્યા છે ને તમારું અપમાન કરે એમ હાલતા તમે ચા કીધો ને ન પી એમ હાલે જાય એમ તમારા દીકરા પછી આડાવડા થયા કે અહીંયા જ છે બધા? નહીં નહીં બધા નહીં બાપા અમદાવાદ છે અમદાવાદ અમદાવાદમાં શું પડ્યું ત્યાં બધો ધંધો કરે મજૂરી. હા મજૂરી કરે મજૂરી કરો આઈથી ઘર 20-25 અમદાવાદ છે એટલે હવે વાં તમારે પડાવ ખરો હા બરાબર જ્યારે ઘર કોડે અહીંયા. ઘર ખરાબ ન્યા ન્યા રહે. વાંય પણ દૂધ તો વેચાતું હોય. હા. વાં ગાયું રાખો કે નહીં ન્યાય વેચાય. એ રાખે ગઈ રાખે ગઈ રાખવા. પણ એને પછી ખોરાકની તો પછી ડબ્બામાં એ ચીજ થાય હા એ તો કંઈ કરવા જાય ના તો આ ડબ્બે પછી ગામમાં ધંધે ચડી જાય ધંધે ચોકીદારીમાં ને કોઈ વાહન રાખે ને એવી રીતે ધંધે ચડી જાય બરાબર કોઈ જમીનની દલાલીઓ કરે અને પછી કોઈ રાજકારણમાં ગઈ રહ્યા ના 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 હજી રાજકારણ કે નથી એક છોકરો અમારે ઇન્સ્પેક્ટરમાં નોકરીમાં ચડ્યો અહીંથી આપણો જેડાનો જેડા. બસરા પર રહે અમદાવાદ ઠીક એને કેમ ઈ અમારા બાપાનો છોકરો ચડ્યો કેવી રીતે ચાન્સ એવો ચાન્સ કેમ આવે? ભણ્યો ભણેલો હતો. ભણેલો. હોશિયાર ભણવામાં હોશિયાર હતો ભણ્યો ડાયરેક્ટ ઇન્સ્પેક્ટર ભણો તો પછી આવું થાય પણ પછી આપણી જે પરંપરા છે એ વિખાય વિખાય તો પછી એને કાંઈ ગાયું ના રહે નિકાય તો ખરું પણ આવા પા ધોરા મેલખાય આવરાય હોય ને પાછા હા દોઢે ખાવા તો કઈ ન જાય ને. આવ તો નો જાય ને બાપા ના યાર કોઈને હવે અત્યારે આ મને ટેમ્પા ને ધંધો ફાવે તો મારા ભાઈઓને એક નથી ફાવતો તી બેટા બકરા રાખે કોઈ ગાયું રાખે બધા હરખા તો હોય નહીં ના ના અમે પેન્ટ ઉપર આવી ગયા એ હજી ધોતિયા પહેરે હા એ સારું એ હાયલું આવે સુધરું કોણ જાણે સુધરું કોણે કોણ કે સુધરા હા ભાઈ કાં આ પેન્ટ પુસ્તક વાળા સુધરેલા કહેવાય. એમ આ પૂંજ્યો આ પૂંજો હા આને બોલે ઓલા હાથ ભરાઈ ગઈ. જો ને હાથ ભરાઈ ગઈ. આની પાસે તાર ફોટો આવે આપણે આના પાસે તાર ભાઈ પાસે છે નબરો નબરો રહ્યો દૂધ નથી પીતો ડેરી ભરતો રહ્યો એમ કે નબરો રહ્યો દુબરો દુબરો લાંબો થયો આમને ના ફેર્યું તેથી તમારે ભેગો આવતો રહ્યો તો તાજો થાત અમેરિકા લઈ જાવ તો હા મારે જીવો લઈને કદાચ. લઈ નો જાય. ના બાપા ખૂબ કીધું હતું બાપાએ ખૂબ પછી આ નો હોય ભાઈ ઓલી ફરજે હાલે. નો આવે હાલ કામ નથી તમારો નો રહે. પણ આપણો આમ ના થઈ જાય સુધરે તો ખરો એનો તો ભાઈ સુધરે જ. હવે એ કોને ખબર આ આપણે ભૈલા નથી આપણે મોટા આપણે ભૈલાના મોટા હા ભાઈ મોટા ભાઈ. એનો દીકરો વાં ગયો છે. હા તો વાં 22 કલાક દિવસની નોકરી એનો છોકરોને જોવે શું કામ કરે છે એ મારા છોકરો છોડીને ભણાવવા માટે તો હવે માં નથી ભણતા તો હવે આ પૈસાનો બહુ ખતરનાક હા બહુ ખતરનાક છે પણ બાપા ભર એક હાથું તો ગમે એ નાના કરવું પણ પડે ને. કેટલું કરવાનું એનોય પ્રમાણ હોય છે આ બધા નથી કૃષ્ણ કે આમણે વાતો જ કરી આ તમે જીયા બાપા બરોબર એમાં કઈ ખામી તમારા અહીં કઈ ખામી હતી તોય જીયા ને એ તો તમારા બાપુ એમ જ કહેતા હતા વાં શું પડ્યું હા એમ હું કહેતો આવું હું ને ખબર. કે આપણી ધરતીમાં રહો ને હું મારું કાળજુ વાં અહીં છે હા. અને આમાં ધડ વાં છે. એમાં જો એ તો હું ફરી વળીને આવું છું ને પાછો હું મહેલમાં રહું છું તમારા બધાને મળવા આવું છું બીજા છે જે હોય ઈ મળું છું પણ પણ તમે તો છતાં આ તમે તો અહીં મળો પણ જો અમારો એકાદો જીવ હોય તો અહીં મળવાય નું આવે અમને. અને ઈ આવે જ એને આ ઘણી વખત એનોય મન મારા ગુણે હોય ક્યાંય ઘરે જઈ પણ આવું વાંચી આવું કેટલા લાખ રૂપિયા થઈને ટિકિટ કપાય અને પછી ટિકિટ તો પહેલાની વાત છે હવે તો આવું વિઝા ન મળે વિઝા એટલે પરવાનગી હા અહીંથી જવું હોય
એ તમે મારા જેવા લાગો ને કારણ કે આ અલ-કાયદાનો દીકરો હશે, આતંકવાદના દીકરા હશે, આ બે દાદી ને થોડીક મૂછું કે હશે એવા બધા અમે તો મુસલા હશે તો કે ના પાડી દે. એમને શું ખબર અમે કોણ છીએ ને શું નહીં, અમે એ ફોટા ઉપર વાત. હાવ આ ભેંસ એવા ધોરા ન હોય તો એ ખારા, એમાં તમે ને અમે બધા એક. એમાં બધું શું થાય છે કે પછી માણસ વાયો ગયો પાછો આવી ન આવી પાછો આવી ન પછી પછી રોવાનું ના થાય, રોઈ ના થાય. એના રોવું એકલો કિના આગળ રો બાપુએ કીધું કે પહોંચો ન આવ્યો તો તમારો ન રહે, એક એમ ન રહે, કારણ કે અમારે અહીંયા પછી વાત એમની સાચી. રીત રિવાજ, ખાવું પીવું ભગવાન નહીં જુદા. આપણા એકલા ભગવાન છે, તો કેટલાય બીજા. પછી હવે એને કેના હારે ઘસારો, એના હારે રહેવું, એટલે પછી જીવવું તો પછી જીવવું પડે. હવે કે પૂંજા લેજો ધાંગડી હવે પૂંજો નો હાલે, પૂંજો લાંબો હવે થઈ ઘડી ગયેલો પૂંજાના હોવ નો આબા દે બેન લઈ જાઓ. બને ને એક બને ને એક છોડીને એક છોકરો એક છોડ શું ક્યાં સુધી વેકેશન કરવા રીટા રીટા ચાંદ. હે રીટા હમણાં આવશે. એનું નામ રીટા રીટા. મારે હવે તો બધા અમેરિકાના નામ આંકો લઈ આમને બધાય પૂંજો કર્યો અને કાલે ઓલી ગીતા કીધી, બધાય આનંદ કીધા ને એવી રીતે આમના નામ આમને નામ આવે પાડવા પડે. ઇકબાલનું નામ હોય ખેંચી લીધા. હા એટલે ના તોય ઠીક છે. આવા અમુક જ હોય જે આપણા સંસ્કૃતિ જોવા માટે આવે, શીખવા માટે આવે. એમને અહીં કોઈ ચાન્સ મળવાનો પાછો આ તો અત્યારે છે એના ભાગ્ય. અહીંયા તમે અહીંયા રહો બાબુ, હા અહીંયા આવી તો આપણી ઘોડિયા જુદા વાળા વણ ખરા ભરવાડ દરબારું હા એવી રીતે હોય પણ એ જાતના ન હોય. હરિજન ના એવું નહીં. એમાં ત્યાં શું છે કે વધારે જુદા જુદા દેશોથી આવ્યા હોય તો એક તો કોઈ વિલાયતથી આવ્યો હોય, એક ભારતથી આવ્યો હોય, એ પછી એવી રીતે એના ભાગ્ય. એમાં પછી મોટા ભાગે આપણા જે બધા હોય વાં બ્રાહ્મણ ને ભરવાડ બધા એ બધા એક સામટા રહે પછી વહેલું મોડું એમાં લેતી દેતી કારણ કે આપણે બધા આવીના એ નહીં મારે રહો દે એટલે વતન અહીંયા થઈ જાય એટલે પછી એ એટલું નથી રહેતું બ્રાહ્મણ ને આ ને એ બધું એ ન રહે. એટલે પછી વાંસ શું કરે કે ભાઈ ઓલા વિલેટિયાના તમે પૈસા ને કે કાલે હપસી હોય એના સાથે પૈસા એટલે એ જાતના ભાગે પછી લાંબા ગાળે રહ્યો તો પછી એમાંય બધું એમ નથી કે બધા રીત રિવાજ થઈ જાય ને એવત નથી કે ભાઈ આટલા કિલોમીટરે નદી નામ ફરે. હા નામ કરે શું કહેવાય ગૌરવ નથી. ખવરાઈ ખાખર નો મેલો આખર ઈ આખર માં જઈને ઉભા માર્ગ ઉપર બોલી બદલે મારી બહુ એ જી બાળકો માથે બોલી બની. હા ભાષા ફેર પડી જાય. પછી બીજું શું એ તો પેલી કડી ને પછી બીજી કડી ઈ તો મને નથી આવડતું. એવું ના એની નો મુકાય એની. પણ એ બીજી વાત કે આપણે જે અહીં તમે બધા અને આપણે બધા નથી બેસીને ભજન કરતા કીર્તન કરતા એવો બહુ ઓછો ચાન્સ મળે. ત્યાં તો બધા જે કોમ હોય ને નાના મોટા મંદિરો હોય કોકને મોટા કોક ત્યાં તો એમાં થાય એમની કિંમત હોય ને. તેમની કિંમત એટલે તેમનો સમય જ નહીં. હા કામથી કામ અને પૈસાથી પૈસા. એટલે એ હું જે મકાનમાં રહું છું એમાં મોટું જબરું મકાન છે એમાં મારો પોતાનો ઓરડો એમાં સ્ટુડન્ટ સાહેબ અને હું મારે 2 મકાન છે ને એક તો હું જ્યાં અહીં જઉં આપણે ભણાવવા માટે તો બીજા મકાનમાં તમે ભેગા રહેતા હોય પણ આ મકાનમાં હું એકલો છું. તો એ આવું મોટો ધંધા જેવું મકાન છે એમાં 500 માણસ રહેતા માનો ગામડા જેવું મકાન. હા પણ મને નથી ખબર મા પડોશી એનું નામે નથી જાણતા કામથી કામ. પણ જો એમાં ઢોલ વગાડે કે કાંઈ અવાજ થાય તો હું સીધો ટેલિફોન ઉપર નીચે કહું કે સેન્ટ્રલ પોલીસ વાળો હોય નીચે કે ભાઈ જો મારો પડોશી મેં કોઈ દી જોયો નથી પણ હારો વાજુ વગાડે એને કહી દે વાજુ બંધ કરી બંધ કરાય એવું ચાલે કરવું પડે.
એને જોવાનું જ નહીં કે એટલું નહીં ભાન કે ભાઈ જય બાબા અહીં કરે છે તો આ બહાર નીકળીને થોડો ખટખટાવવાનો એને કહી દો કે ન કરે એના પર ના એમ નહીં એને કાંઈ એના હારે કાંઈ રાખવું જ નહીં એને સંબંધ જ નહીં ટેલિફોન ઉપર કહી દઉં કે ભાઈ આ વાત પછી એ ઓલો ઉપર બીજો વાંચી ટેલિફોન કરે કે ભાઈ તાર બહાર રહેવા દો ને કાંઈ અને શું છે તમે શું બેન બાજા